ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાની રાણિયા દૂધ મંડળીના વિવાદમાં હવે ધારાસભ્ય કેતન ઇનામદાર એક્શન મોડમાં આવ્યા છે। તેમણે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। રાણિયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવાનું બંધ થતાં નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા અને રાયપુરા ગામના 400થી વધુ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પશુપાલકોની રોજીરોટી પર સીધી અસર થતાં ધારાસભ્યએ સરકાર સમક્ષ તાત્કાલિક નિર્ણય લેવાની રજૂઆત કરી છે। કેતન ઇનામદારે પત્રમાં જણાવ્યું છે કે જો બરોડા ડેરી દ્વારા અમૂલ સમકક્ષ દૂધનો ભાવ, બોનસ અને પશુદાણ જેવી સુવિધાઓ આપવામાં આવે તો પશુપાલકો બરોડા ડેરીમાં દૂધ ભરવા તૈયાર છે। પરંતુ જો સમકક્ષ લાભ આપવો શક્ય ન હોય તો અસરગ્રસ્ત પશુપાલકોને અમૂલમાં દૂધ ભરવાની છૂટ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પશુપાલકોને નુકસાન ન થાય તે માટે વચગાળાની વ્યવસ્થા ઊભી કરવાની તેમજ બરોડા ડેરી, અમૂલ અને પશુપાલકો વચ્ચે સંયુક્ત બેઠક બોલાવી પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્ય કેતન ઇનામદારે સરકારની અપીલ કરી છે કે પશુપાલકોની રોજીરોટી અને આર્થિક હિતને ધ્યાનમાં રાખીને આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે। રાણિયામાં ભરતા હતા છેલ્લા કેટલાય વર્ષોથી એમને દૂધનો ભાવ ત્યાં આગળ સારો મળતો હતો। એમને બોનસથી માંડીને બધી જ વસ્તુમાં એમને પોતાને સંતોષકારક ત્યાં આગળ પરિણામ મળતું હતું અને કેટલાય ટાઈમથી ભરતા હતા। મને પણ ખબર છે કે ભાઈ એક સંઘનો બીજા સંઘનું દૂધ ના લેવાનો પરિપત્ર ફેડરેશનનો છે, પણ મારું બરોડા ડેરીને અને માન્ય મંત્રીશ્રીને આજે રજૂઆત પત્ર દ્વારા એક જ છે કે બરોડા ડેરીના એમડીને પણ મેં લખ્યું છે, અમૂલ ડેરીના એમડીને પણ લખ્યો છે પત્ર અને જીતુભાઈ વાઘાણીને પણ આખી વિગતવાર વિસ્તૃત માહિતી આપી છે કે ભાઈ જો રાણિયા સુધીના લોકોને દૂધ ભરવા જવું પડે છે તો રાણિયા સુધીને 8-10 કિલોમીટર આ લોકોને કોઈ એવો શોખ થતો નથી કે બીજા સંઘમાં દૂધ ભરે। બરોડા ડેરી મજબૂત થવી જોઈએ, બરોડા ડેરીમાં જ દૂધ ભરાવવું જોઈએ અને દરેક મંડળી મજબૂત થાય, સંઘ મજબૂત થાય એવી ઈચ્છા અમારી અને પશુપાલકોની પણ છે। પશુપાલકને એનો ભાવ મળતો હોય તો એને દૂર જવાની કોઈ જરૂર નથી, ગામની મંડળીમાં જ દૂધ ભરે છે, પણ આ ભાવ નથી મળતો એટલે ત્યાં જવું પડે છે તો પોષણક્ષમ ભાવ મળે અને બરોડા ડેરીના જ આવતા દરેક ઝોનના પશુપાલકોને એમની પોતાની મંડળીમાં સારું બોનસ મળે, પોષણક્ષમ ભાવ મળે, ભાવ ફેરની મોટી સારી રકમ મળે, આ બધું જ મળે તો હું માનું છું ત્યાં સુધીને બીજે નહીં જાય। તો મારા પત્ર દ્વારા એવી વાત છે કે ભાઈ બરોડા ડેરીને સાથે સંકલન કરીને ગવર્નરની સાથે મિટિંગ કરીને તો વ્યવસ્થિત ભાવ મળે અને જ્યાં સુધી ભાવ ના મળે ત્યાં સુધીને અન્ય સંઘમાં દૂધ જે અત્યારે ભરાય છે એ ભરવાનું ચાલુ રહે, જેનાથી પશુપાલકોને ખોટ ના જાય, કારણ કે એમને ખૂબ મહેનત કરી અને આ પશુપાલનનો વ્યવસાય કરવો પડતો હોય છે। આ જ રજૂઆત મારી મંત્રીશ્રીને છે અને તમામ એમડીને। ડેસર તાલુકાના ખેડૂતોનો આક્ષેપ છે કે દૂધ ભરતા એમડીએ રોક્યા છે। બરોડા ડેરીમાં ભાજપની સત્તા છે કે બરોડા ડેરીના એમડીના પત્ર દ્વારા કે ભાઈ અન્ય જિલ્લાના સંઘનું દૂધ અમારા સંઘનું દૂધ તમારે લેવું નહીં, એટલે એ એમડી સાથે પણ વાત થઈ કે ભાઈ તમે જ તમારો ભાવ આપો તો બીજે ના જવું પડે। અને બરોડા ડેરી આપણી ડેરી છે, બરોડા ડેરી ખૂબ મજબૂત જ હોવી જોઈએ અને બધી રીતે અમે બરોડા ડેરીની સાથે છે, પણ જ્યારે પશુપાલકોની વાત આવે અને પશુપાલકોને જ્યારે ભાવ ના મળતો હોય તો જ એમને બીજે ભરવા જવું પડતું હોય છે। પોતાની જ મંડળીમાં પોતાના સંઘમાં જો સારો ભાવ મળે, સારું બોનસ મળે તો હું નથી માનતો કે બીજે ભરવા જાય। મારી પશુપાલકોની સાથે પણ વાત થઈ, એમને પણ કોઈ જોડે વિરોધ નથી, કોઈ પણ વાત નથી, આ તો સારો ભાવ મળે છે એટલે રાણિયા ભરવા જવું પડે છે, નહીં તો કોઈ પણ પ્રકારની રાજકીય ગતિવિધિ નથી। આ પશુપાલનના વ્યવસાયને આજે પણ આપણે ખરેખર જો ડેરીની અંદર દૂધની ઘટ પડે છે તો એ દૂધ કઈ રીતે વધે અને પશુપાલનના વ્યવસાયમાં લોકો વધારે ને વધારે કઈ રીતે જોડાય એ પણ આપણા બધાનું જ કામ છે। એટલે ડેરીના સત્તાધીશોને મારી ખાસ વિનંતી છે કે હજુ પણ ખૂબ ગંભીરતાથી લઈ અને પશુપાલકોને યોગ્ય ભાવ મળે, યોગ્ય બોનસ મળે અને જ્યારે ભાવફીની રકમ પણ હોય તો સારામાં સારી મળે એવું આપણે કંઈક બધાએ ભેગા થઈને કરવું।